રાધનપુર ડીવાયએસપી કચેરી ખાતે પોલીસ અને રાધનપુર તાલુકાના સરપંચો વચ્ચે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા ડીવાયએસપી કચેરી ખાતે ગુજરાત સરકારના આદેશ અનુસાર રાધનપુર તાલુકાના સરપંચો સાથે પોલીસના અધિકારીઓ દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજાયો છે। મોટી સંખ્યામાં રાધનપુર તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે પોલીસના અલગ અલગ અધિકારીઓ દ્વારા સરપંચોને માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. પટેલ અને અન્ય અધિકારીઓ દ્વારા સરપંચોને અલગ અલગ પ્રકારની માહિતી આપી હતી। જેકેસિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। ગ્રામીણ વિસ્તારોમાં પોલીસને લગતા બનાવો બને ત્યારે સ્થાનિક પોલીસની તાત્કાલિક જાણ થાય અને પોલીસની કામગીરીમાં વિલંબ ન થાય તે હેતુથી રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 47 ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓનો આજરોજ રાધનપુર ખાતે સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। તેમાં સરપંચશ્રીઓની રજૂઆતો સાંભળવામાં આવી તેમજ પોલીસને લગતા બનાવો, સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ, સી ટીમની કામગીરી, નવા કાયદાનું નોલેજ અને ચોરીના બનાવો અટકાવવા માટે ગ્રામ્ય સ્તરે સીસીટીવી સ્થાપન તેમજ મેન્ટર કાર્યક્રમ, તેરા તુજકો કાર્યક્રમ જેવી અલગ અલગ જે પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવે છે તેમની માહિતી તમામ સરપંચશ્રીઓને આપવામાં આવી અને પોલીસને લગતા બનાવોમાં તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ થાય અને પોલીસની કામગીરી કરવામાં વિલંબ ન થાય એ અમને માર્ગદર્શન આપવામાં આવ્યું।